કાંકરેજ તાલુકાના ઉણ ગામે 52 ગામ અને થરા નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના ઉણ ખાતે 52 ગ્રામ પંચાયત અને એક નગરપાલિકાનો સેવા સેતુ કાર્યક્રમ અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો, જેમાં સૌ પ્રથમ દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો, જેમાં રાજકીય આગેવાન એવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને બાંધકામ સમિતિ ચેરમેન હરગોવનભાઈ શિરવાડિયા, દિનેશભાઈ ઠક્કર, હંસપુરી ગૌસ્વામી, ભરતસિંહ વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય વનરાજસિંહ વાઘેલા, ઇન્દુભા વાઘેલા, કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી A.K. પંડ્યા, આરોગ્ય વિભાગ ટીમ, નાયબ મામલતદાર કચેરીની ટીમ, વહીવટદાર અને તલાટી મંત્રી અને શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને આજુબાજુના ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આવેલ મહેમાનોનું કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા અને સરકાર તરફથી મળતા લાભો રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઉજ્જવલા ગેસ, આભા કાર્ડ, જાતિ આવકના દાખલા, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવા અનેક પ્રકારના લાભો આપવામાં આવ્યા હતા. ત્યારે હવે ફક્ત 2 તબક્કામાં કાંકરેજ તાલુકાના 102 ગ્રામ પંચાયત અને એક નગરપાલિકાને આવરી લેવામાં આવ્યા છે. ત્યારે હવે 7 જાન્યુઆરી 2024ના રોજ કાંકરેજ તાલુકાના ખીમાણા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે એવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ત્યારે હવે સરકાર સામે ચાલીને સરકારી લાભ ઘરે પહોંચીને આપતા લાભાર્થીઓ માટે ખુશીના સમાચાર મળ્યા છે. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.